હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. હું બી મજામાં છું. અને આજે ઘણા દિવસ પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો હવે ધીમે ધીમે થોડા વ્લોગ બનાવીશું. અને આજે હેતુ બી થોડુંક વર્ક કરવાની છે, એટલે એ બી તમને જોવા મળશે. તો ચલો આજનો દિવસ આપણે બધા જ સાથે મળીને એન્જોય કરીએ. જો આ વ્યક્તિ ઘણા દિવસે તમને આ જગ્યા ઉપર જોવા મળ્યું હશે. ઓળખો છો? હલો, ગુડ મોર્નિંગ. ઓ મજામાં? સાચું કે કેટલા ટાઈમે કપડાં ધોવા બેઠી? હા, 6-12 મહિના થઈ ગયા છે. જો ના જો કટો આવ્યો. હાય હાય. અરે ગોટું આપણા ઘેર કોણ આવ્યું છે? એ તો કે હાય મજામાં? બસ મજામાં. કો મજામાં તમે બધા? આજે અમે અહીંયા આવી ગયા છીએ. આ જો આના આ આ જો હા જો અમાર કુમાર જો છે, શાંતિથી બેઠા, મોજથી બેઠા છે. હાય, ગુડ મોર્નિંગ કહી દો બધા. આ જો હવારમાં બધા મસ્તીના મૂડમાં છે. રે ગટા હાય, હાય. જય ગોગા. હાઉ રુદુ ભાઈબંધ. એ ગટેશ, જય ગોગા. ચાહી બોલે. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છે સુવર્ણા આર્ટમાં. આજે જ્વેલરી બધી લેવાની છે, પછી શૂટ કરવાનું છે. અને અહીંયા અમારા નિખિલભાઈ મળી ગયા છે. કેમ છો નિખિલભાઈ? મજામાં. ગુડ મોર્નિંગ. આવો. શું ચાલે? શાંતિ? બસ પરમ શાંતિ. ફરમાવો. શું કહેશો? અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમારા વ્લોગમાં આજનું આપનું હાર્દિક સ્વાગત છે. હા, બહુ દિવસે ફાઇનલી વ્લોગ ચાલુ કરી દીધો છે. બહુ સરસ, બહુ સરસ. અને હવે અહીંયાથી અમે મસ્ત જ્વેલરી લઈ જઈશું, પછી તમને શૂટ જોવા મળશે. હા, હિતલબેનના વિશે એક વસ્તુ કહીશ કે જેટલી મારી જ્વેલરી સરસ છે, જોઈને ગમી જાય એવી છે, એવી રીતે હિતલબેનનો સ્વભાવ, વાણી, વર્તન, નેચર બહુ ઓછો સમયથી હું એમને ઓળખું છું. મારો લેડીઝોનો બિઝનેસ છે એટલા માટે. બટ એમના જેવા વ્યક્તિ બહુ ઓછા છે, કારણ કે એમને કોઈ લાલચ નહીં, કોઈ એવો સ્વાર્થ નહીં, અને કોઈ એવું આશા નહીં કે ભાઈ મેં આના માટે આટલું કર્યું તો આ પણ મારા માટે, એ કોઈ એક્સપેક્ટેશન નહીં. બહુ ઓછા એવા લોકો છે. એકવાર હેતલબેન માટે ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ. બોલો બાકી શું કહેશો? બસ બાકી ઘણું બધું નવું કલેક્શન આવ્યું છે. નિકોલમાં ડીમાર્ટ રોડે રસપાન 4 રસ્તા વૈકુંઠ કોમ્પ્લેક્સમાં 3 શોરૂમ સાથે છે. એકવાર બધું કલેક્શન જોઈ લો. બરાબર છે. જ્વેલરીમાં વીટી, બુટી, લકી, ચેન, પેન્ડલ સેટ, મંગળસૂત્ર, જુડા, દામણી, કોમ્બો સેટ, દુલ્હન સેટ, જોડે વેચવાવાળા લોકો માટે પણ ગોલ્ડન ચાન્સ છે કે તમે કોઈ પણ માર્કેટમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, અહીંયા જેટલું સસ્તું બીજે ક્યાંય નહીં મળે, એટલી મારી ગેરંટી. સાચી વાત છે. અને આના જેવું કલેક્શન બી જોવા નહીં મળે, પ્લસ વસ્તુ બી લોંગ ટાઈમ સુધી સારી રહે છે. કારણ કે મને બધા રિવ્યુ સારા એવા મળ્યા છે. મેં ક્લાયન્ટ મોકલ્યા છે. ખ્યાલ છે કે બહુ મોટા કલાકારોને લઈને આવેલા છે, સારા વ્યક્તિઓને જે ટીવી સિરિયલોમાં કામ કરે છે. બરાબર છે. કોઈ સ્પોર્ટ્સમાં જોડાયેલું છે, કોઈ એક્ટર છે. આ બધા અહીંયાથી ખુશ થઈને ગયા છે. બરાબર છે. અને મેઇન વસ્તુ કે હેતલબેન પણ એ લોકોના કોન્ટેક્ટમાં ત્યારે જ આવે જ્યારે નહીં કહેતા કે કંઈક સારું થવાનું, ત્યારે તમારે જો બધું જ સારું થાય. હા, સાચી વાત છે. હેલો, કેમ છો? બસ મજામાં. હેલો, હાય. તમે આવી ગયા. તો અહીંયા સિલ્વર કલેક્શન બહુ મસ્ત મજાનું છે, તમે જોઈ શકો છો. અને હું કયું લઈશ તો તમને આગળ વ્લોગમાં જોવા મળશે. આ રીતે સેટ કરીને દીદી મને આપે છે.
બધામાં સિલ્વર જ જોઈએ છે આમાં બ્લેક કાઢ ને ઉઠી જાઓ ઓલો બ્લેક મજા જ જો ખોલામાં કાઢ ને અને રક્ષાબંધન આવી રહી છે તો મસ્ત મજાની રાખડીઓ બી આવી ગઈ છે નવી નવી વેરાયટી તો તમે જરૂર વિઝિટ કરજો અને જોવા માટે આવજો કેવું લાગે હેતાંશી અહીંયા બુટ્ટી ને બધું કેવું છે તાર કઈ લેવું છે આ તો હેતાંશી કે મારે જોવા આવું છે મીશુ આવીશ જોવા મીશુ રહી ગઈ તો મીશુ આવી ગઈ હાય મીશુ તાર શું લેવાનું છે અહીંયાથી કિટકેટ ખાધી ખરી કિટકેટ પેલા મોટા શું નામ છે તારું નિશિતા તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3:30 અને મોડલ આવી બી ગયા રેડી બી થઈ ગયા એક્ટર્સ આવી ગઈ રેડી બી થઈ ગયા અને આવી બી ગયા બ્લોગ કન્ટિન્યુ કરવાનું ભૂલી ગયા કેમ છો બસ મજામાં સરસ મજાનું તૈયાર કર્યું છે મારા બેને હવે શૂટિંગ ચાલુ કરીશું તમને બતાવીશું આગળ કેવી રીતે શૂટ કરીએ છીએ અને જ્વેલરી પર્સનલી તમને કેવી લાગે છે દર વખતે આપણે એક જ જગ્યાની જ્વેલરી પહેરીએ છીએ તો જ્વેલરી તો બહુ મસ્ત છે અને ઓબ્વિયસલી આ લોકોનું જે સુવર્ણ આર્ટવાળાનું જે કામ છે જ્વેલરીમાં બહુ જ મસ્ત બહુ મસ્ત જ્વેલરી છે આનું કલેક્શન બહુ સરસ છે હું દર વખતે અહીંથી ટ્રાય કરું છું પણ જોઈએ હવે આપે છે કે દઈએ લાસ્ટ ટાઈમ બી આ ત્યાંની જ હતી ને મારા શૂટમાં દર વખતે ત્યાંની જ આવસ તમારી જોડે મસ્ત છે નાઈસ હવે આગળ જોઈએ આપણને આપશે આપી દેશે કેમ છો હેલો મજામાં બસ મજામાં તમે કેમ છો બસ મજામાં અને આપણી જોડે બહુ લોંગ ટાઈમ પછી વિશાલભાઈ આવી ગયા છે વિશાલભાઈ શું કહેશો બોલો તો ખરી વિશાલભાઈ કેદારનાથની યાત્રા કેવી રહી શું કહેશો બહુ મસ્ત કેદારનાથ જઈને અમને ભૂલી ગયા હતા તો ફાઇનલી અહીંયા શૂટ ચાલુ થઈ ગયું છે मिले हैं नसीब से आएगा पल ये फिर कहाँ मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी वो नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा मैं ख्वाब ख्वाब सा तेरी आँखों में जादू रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके को आज I feel like when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था हीरे मेरी है तुझको ही मैं चाहूं બાય 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 કેવું રહ્યું બહુ મસ્ત રહ્યું થાકી ગઈ છું અને તમારે અમદાવાદમાં આવીએ એટલે રિક્ષા કરવી પડે ગાડીઓની બહુ તફાત છે અહીંયા ટ્રાફિક બહુ છે ટ્રાફિકના લીધે રિક્ષામાં જવું પડે તમારા આસિસ્ટન્ટને ટ્રાફિક બહુ નડે છે મારા આસિસ્ટન્ટને પણ નડે મને બી બહુ નડે છે એટલે હવે અમે લોકો જઈએ છીએ પણ અમદાવાદ વિના ઉદ્ધાર નહીં અમદાવાદ કામ ધંધો અહીંયા આવું પડે અમદાવાદમાં એટલા માટે પણ ટ્રાફિકથી બહુ ચીડ થાય શું કહેશો તમે ટ્રાફિકથી બહુ ચીડ થાય છે
તમે એક આંદોલન ઉઠાવો કે ટ્રાફિક ના થવું જોઈએ. પોસિબલ જ નહીં. તમે અહીંથી વસ્ત્રાલ જશો ને ટ્રાફિક એ નડશે ને કે વસ્ત્રાલ અહીંથી વસ્ત્રાલનો રસ્તો છે ને અડધો કલાક. વસ્ત્રાપુર અડધો પોણો કલાકનો રસ્તો છે. ના પણ તમને ટ્રાફિક કેટલો ન રહે એ જોજો અને કાલે કોમેન્ટ કરજો. એ બી બ્લોગમાં નાખીને તમને વિડીયો કાલે કોમેન્ટ કરજો કેટલો ટ્રાફિક ન રહે. અમારા સામાન સો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા છે? 10:15. 10:15 અને મમ્મીને પગ દુખાય છે જોઈ શકો છો. નહીં બતાવું. મમ્મીને પગ દુખાય છે અને આ વહેલા આટો મારીને આવી ગયા છે પણ મમ્મીએ બ્લોગ જ ના લીધો, ભૂલી ગઈ. અને આજે અમે શું કર્યું એ તમને વ્લોગમાં જોવા મળશે. કાલે વ્લોગ આવી જશે. તો આજનો દિવસ આપણે સો ફ્રેન્ડ્સ આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા. ત્યાં સુધી હર હર મહાદેવ. બાય કહી દો બધાને. બાય. બાય. ત્યાં સુધી